સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે। કીમની વિદ્યાદીપ કોલેજે નિયત સમય પહેલા જ પરીક્ષા લઈ લીધી। 2 એપ્રિલે લેવાનારી પરીક્ષા કોલેજે 27 માર્ચે લઈ લીધી। યુનિવર્સિટીએ કોલેજને ફટકાર્યો 1 લાખ રૂપિયાનો દંડ। પરીક્ષામાં પારદર્શિતા જાળવવા ફરી પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે। કોસંબાની સાયન્સ કોલેજમાં પરીક્ષા સેન્ટર ફાળવાયું છે। 700 વિદ્યાર્થીઓના હિતમાં 19 એપ્રિલે ફરી પરીક્ષા લેવાશે। બીએસસીના 6ઠ્ઠા સેમેસ્ટરના માઇક્રોબાયોલોજીના વિદ્યાર્થીની પરીક્ષા હતી। કીમની કોલેજની બેદરકારીના કારણે 700 જેટલા વિદ્યાર્થીઓએ ફરી એક વખત પરીક્ષા આપવાની નોબત આવી છે। ત્યારે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવશે તે અંગે જાણકારી મેળવીશું। યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાજી આપણા જે ઉપસ્થિત છે। જી સર, કઈ રીતની આ બેદરકારી સામે આવી છે અને યુનિવર્સિટી દ્વારા પરીક્ષા કઈ તારીખે નક્કી કરવામાં આવી? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાદીપ સાયન્સ કોલેજની અંદર જે યુનિવર્સિટીની 2 એપ્રિલે પરીક્ષા લેવાની હતી એ 7 વિદ્યાર્થી ટીવાય બીએસસી માઇક્રોબાયોલોજીની 27 તારીખે એ માર્ચે લઈ લીધી હતી। આ બેદરકારીને કારણે અમારા કુલ 27 કેન્દ્રો 700 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવાની આપી છે। તમામ વિદ્યાર્થીઓને વતી અમે માટે દિલગીરી પણ વ્યક્ત કરીએ છીએ। આ વિદ્યાદીપ સાયન્સ કોલેજની બેદરકારી બદલ યુનિવર્સિટી પ્રશાસને 1 લાખ રૂપિયાનો હાલમાં ખર્ચ અને તેથી વધારે દંડ કરવા માટે અલગ અલગ સત્તામંડળમાં મૂક્યો છે। અને બીજી બાજુ જે 19 તારીખે જ્યાં પુનઃ પરીક્ષા લેવાની છે ત્યાં વિદ્યાદીપ સાયન્સ કોલેજનું સેન્ટર રદ કરીને કોસંબા સાયન્સ કોલેજને ફાળવવામાં આવી છે। અને આગામી વિદ્યાદીપ સાયન્સ કોલેજની આગામી યુનિવર્સિટી જે પરીક્ષાઓ જે છે તેના પણ પરીક્ષાના સેન્ટરો રદ કરીને એ સુરત શહેરની અંદર ફાળવવા જઈ રહ્યા છે। બિલકુલ, વિદ્યાર્થીઓ છે તે આ ફરી એક વખત પરીક્ષા આપે અને તે માટે જે કોલેજ સંચાલકોએ બેદરકારી દાખવી છે તે બદલ યુનિવર્સિટી પ્રશાસને દિલગીરી વ્યક્ત કરી છે। તો આ સાથે જ એક દાખલારૂપ કાર્યવાહી પણ છે તે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કોલેજ સામે કરવામાં આવી છે અને તમામ જે પરીક્ષા કેન્દ્રો છે તે પણ રદ કરવામાં આવ્યા છે। કેમેરામેન વિઠ્ઠલ વ્યાસ સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।